અમદાવાદના બાવડા બગોદરા હાઈવે પર આવેલા રોહિકા ચોકડી નજીક ટેન્કરમાં બ્લાસ્ટની ઘટનામાં 2 લોકોના મોતની આશંકા વ્યક્ત થઈ છે, જેમાં એકનું મોત થયું હોવાની માહિતી પણ મળી રહી છે। રાત્રિ દરમિયાન કાપડના રોલ ભરેલી આઈસર ગાડી રોંગ સાઈડમાં ખસી આવતાની સાથે જ તેમાં આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાની સાથે જ તેની સાથે 3 વાહનો પણ તેની ચપેટમાં આવી ગયા હતા। ઘટનાને જોતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। મહા મહેનતે પાણીનો મારો ચલાવી અને 3 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘટનાને પગલે રોડની બંને સાઈડ બંધ કરવાની ફરજ પણ પાડવામાં આવી હતી, જેના પગલે રાત્રિ દરમિયાન ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। કૂદીને આઈસર આવ્યો એટલે મારી જોડે આઈસર આવતી એમાં ભટકાઈ નહીં, ઓલો મારા ઉપર આવ્યો સાઈડમાં હોઈ ગયો। તમારે કઈ ગાડી છે? બલકર। કુલ કેટલી ગાડીનો અકસ્માત થયો? 3 ગાડી હળી ગઈ છે। કેટલા કાઢ્યા છે અંદાજે? 2 તો નીકળ્યા છે, બીજો ખબર નહીં। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા કાળુ વધુ માહિતી આપી રહ્યા છે। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, બાવડા અને બગોદરા હાઈવે પર ગમખ્વાર જે અકસ્માત આગ લાગ્યાનો બન્યો છે તે અંતર્ગત 2 વ્યક્તિના મોતની આશંકા છે અને એકની તો પુષ્ટિ પણ થઈ ચૂકી છે। શું છે સ્થિતિ? જે જણાવી દઉં તો અમદાવાદ બગોદરા હાઈવે પર રોહિકા ચોકડી આવેલી છે ને ત્યાં નજીકમાં એક રોંગ સાઈડમાં આઈસર ઘસી આવતા અન્ય વાહન ચાલકો સાથે અથડાઈ હતી, જેમાં 4 વાહનોમાં આગનો બનાવ બન્યો હતો। આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આ નેશનલ હાઈવેને બંધ કરવાની ફરજ પડી હતી। કોટ પોલીસ, બગોદરા પોલીસ સહિતની ટીમો ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે એકને ઇજાગ્રસ્ત હોય તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારે 2 લોકો ત્યાં અંદર પડતું થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે। ત્યારે 3 કલાકની જહેમત બાદ ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને હજુ સુધી આજે 2 લોકો પડતું થયા છે તેનું કાઢવાની તજવીજ હાથ ધરી છે। જી, તો જે પ્રમાણે આ આગની ઘટના બની હતી, કેટલી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, કેવી રીતે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, લોકોને બચાવવામાં આવ્યા અને આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, એના પાછળનું કારણ શું હોઈ શકે? જી જણાવી દઉં તો 3 થી વધુ ફાયરની ગાડીઓ તો ઘટના સ્થળે પહોંચી હતી। 3 કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, તેને રોકવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ દ્વારા તેને ટ્રાફિક હળવો કરી અને તમામ જે વાહનો આગમાં સપડાયા હતા તેને દૂર કરી વાહન સલામત રીતે ચાલુ કરવામાં આવ્યો હતો। અને આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, ત્યારે આ ઘટનામાં એક આઈસર ચાલક રોંગ સાઈડમાં ઘસી આવ્યો હતો અને તેને લઈ આ બનાવ બન્યો હતો। જી, આ જે આગની ઘટના થઈ હતી તેની અંદર એવા કોઈ વ્યક્તિઓ છે જે ઈજાગ્રસ્ત થયા હોય અને તેમને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હોય? હા, એમાં એક ઇજાગ્રસ્ત છે જેને બગોદરાની 108 દ્વારા અમદાવાદની સોલો હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 લોકો ભરતું થયાની આશંકા છે। ત્યારે તેમને બહાર કાઢે પછી ખબર પડી કે તે વાહન ચાલકો છે, પેસેન્જર છે કે અન્ય લોકો છે, એ પોલીસ તપાસ હાથ ધરી છે। જી, અમારી સાથે જોડાયા અને આ તમામ જાણકારી આપી તે બદલ